ઘણા પેશન્ટ અમને પૂછતા હોય છે કે મેડમ અમને ખબર કેવી રીતે પડે કે અમને બ્લડ કેન્સર છે અથવા અમને આવો કોઈ રોગ છે? તો અમે એ જ કહીએ કે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. ઘણીવાર આપણી પાસે પેશન્ટ આવે છે કે એને લાંબા ટાઈમથી તાવ હોય અને જાત જાતની એન્ટીબાયોટિક ખાય, જુદા જુદા ડૉક્ટરોને બતાવે અને ઘણીવાર મહિનાની ઉપર જે તાવ રહે છે અને મટે નહીં, તો એમાં ઘણીવાર લિમ્ફોમા હોઈ શકે. લિમ્ફોમા એટલે વેરની ગાંઠનું કેન્સર. તો એમાં આપણે બોડીની અંદર અમુક ટેસ્ટ કરવા પડે, સીટી સ્કેન કે પેટ સ્કેન, અને પછી જો વેરની ગાંઠની ખબર પડે તો એની બાયોપ્સી કરવી પડે. કોઈ પણ કેન્સર, બ્લડ કેન્સર, લિમ્ફોમા કે માયલોમા, બોન મેરો બાયોપ્સી અથવા લિમ્ફ નોડ બાયોપ્સી વગર ખબર ના પડે. એટલે ફક્ત ગાંઠને જોઈને અમે એવું ના કહી શકીએ કે ભાઈ આ કેન્સર હોઈ શકે. બીજું, લ્યુકીમિયામાં પેશન્ટના હિમોગ્લોબિન, WBC કાઉન્ટ કે પ્લેટલેટ કાઉન્ટ આઈધર વધે અથવા ઘટે. તો જે વધવાના જે છે એ ક્રોનિક લ્યુકીમિયાસની અંદર ઘણીવાર હિમોગ્લોબિન, પ્લેટલેટ કાઉન્ટ અને WBC કાઉન્ટ વધે અને ઘણીવાર ઘટી પણ જાય અને કોઈ પણ જગ્યાથી લોહી નીકળે, નાકમાંથી લોહી, દાંતમાંથી લોહી, પેશાબ કે સંડાસની જગ્યાથી લોહી, તાવ આવે, ઇન્ફેક્શન વારંવાર થઈ જાય, એવું કોઈ પણ હોય તો ડૉક્ટરને મળો. અને હવે ટ્રીટમેન્ટ બહુ ખર્ચાળ નથી, કારણ કે સ્પેસિફિક ટેસ્ટથી અમને ખબર પડી જાય કે ભાઈ આ લ્યુકીમિયા છે કે લિમ્ફોમા છે. એવી જ રીતે જો કમરનો સતત દુખાવો રહેતો હોય, લોહી ઘટી જતું હોય અથવા ક્રિએટિનિન વધારે રહેતું હોય, તો એ કદાચ માયલોમા હોઈ શકે. એમાં બોન મેરો બાયોપ્સીથી અમને ખબર પડી જાય અથવા તો બીજા ટેસ્ટ જે કરીએ છીએ એનાથી ખબર પડે કે ભાઈ આ માયલોમા છે. તો હવે બધાની ટ્રીટમેન્ટ સરળ અને સારી થઈ ગઈ છે. ટ્રીટમેન્ટ કરાવશો તો એ રોગમાંથી મુક્તિ મળશે. ડરીને ઘરે બેસી રહીશું અને કોઈ ટ્રીટમેન્ટ નહીં કરાવીએ તો એ જે છે જાનલેવા હોઈ શકે. એટલા માટે સતર્ક બનવું અને જાણકાર બનવું એ બહુ જરૂરી છે.